કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પ્રણામ ગુરુજી, સાતામાં છો? હા, સાતામાં હો, સાતામાં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલભદ્રાદ્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયાષ્ટક ચાલી રહ્યું છે. એમાં પણ ક્રિયામાં ઉત્સાહ આવે, પ્રેરણા મળે, મનોબળ દ્રઢ થાય, આત્મબળ અને વિશ્વાસ વધે, એના માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરવાનું આપણને બતાવ્યું છે. સૌ પહેલું વ્રતોનું સ્મરણ, ગુણીજનનું બહુમાન, પાપની જુગુપ્સા, આલોચના અને ગઈ વખતે પરમાત્માની ભક્તિ, તીર્થંકર પરમાત્માની ભક્તિ શું ચીજ છે. હીરો કઠિયારો જળ પૂજા કરીને તીર્થંકર નામ કર્મ બાંધે, રાવણ ભક્તિ કરીને તીર્થંકર નામ કર્મ બાંધે, કુમારપાળ મહારાજા 5 કોડીના 18 ફૂલની પૂજા કરીને ગણધર નામ કર્મ બાંધે. આવા અનેક દાખલા. દમયંતીનો દાખલો આપ્યો હતો, કપાળમાં તિલક મળ્યું. ભરત મહારાજાએ અષ્ટાપદ ઉપર ભક્તિ કરી, વગેરે અનેક દાખલાઓથી આપણે તીર્થંકર ભક્તિ શું ચીજ છે એ બતાવ્યું. સાથે સાથે ગઈ વખતે આપણે વાત કરી હતી કે પરમાત્માની સામે પરમાત્માની ભક્તિ અને પરમાત્માની સામે ઉપકરણો મૂકવાથી આપણને શું લાભ થાય એ ગઈ વખતે તમને છેલ્લે વાત કરી હતી. એ વાત આપણે હવે આગળ વધારીએ છીએ કે પરમાત્માની ભક્તિ કરવામાં અને ઉપકરણ મૂકવામાં કયા કયા લાભો થાય છે એ આપણે વર્ણન કરીએ છીએ. પુણ્યશાળી ભક્તિ કરે છે આત્મા, નિમિત્ત છે પરમાત્મા, અને લાભ થાય છે આત્માને. લાભ થાય છે આત્માને. કરું છું પરમાત્માની ભક્તિ, લાભ આત્માને થાય છે.
જેમ એક ખેડૂત ખેતરમાં અનાજ વાવે, પણ એ અનાજ 2 મહિના 3 મહિના પછી એક દાણો સેંકડો દાણામાં પરિવર્તન થઈને ખેડૂતને પાછો મળે છે. એ જ રીતે પરમાત્માની ભક્તિ જેટલા અહોભાવથી, આદર ભાવથી, વૈરાગ્ય ભાવથી, નિસ્વાર્થ ભાવથી, પરોપકાર ભાવથી જેવી પરમાત્માની ભક્તિ કરશો એવા ફળ આપણને મળશે. એવા ફળ. સૌથી પહેલો નિસ્વાર્થ અને પરોપકાર ભાવ છે. પરમાત્માની ભક્તિ મારા તરફથી જગતના જીવોને દુઃખ ન પહોંચે અને મારો આત્મા શરીર અને મનના કારણે કોઈને આદિવ્યાધિ ઉપાધિના કારણભૂત ન બને, હું આત્મા સિદ્ધ બનું, તો આ જગતના કોઈ જીવને મારા તરફથી નુકસાન ન પહોંચે, એના માટે પરમાત્મા ભક્તિ કરવાની. બીજા નંબરમાં દુઃખો દૂર થાય, સુખોની પ્રાપ્તિ થાય, સુખનો ત્યાગ કરીને ચારિત્રની પ્રાપ્તિ થાય, ચારિત્રમાં પણ આનંદ આવે એવી પરમાત્માની ભક્તિ કરવાની છે. સિદ્ધે ભો પયો અણમો જીણમય નંદીશયા સંજમે. હે જ્ઞાનવંત લોકો, જ્ઞાન એવું ભણો કે તમે ચારિત્ર લો ત્યારે ચારિત્રમાં તમને આનંદ આવે, સામાયિકમાં આનંદ આવે. પુણ્યો શ્રાવક સામાયિક કરતો તો એને આનંદ આવતો, જે સંસારમાં નતો આવતો એ સામાયિકમાં આનંદ આવતો. આજે આપણે સામાયિક કર્યાનો આનંદ છે, સામાયિકમાં આનંદ છે એવું નથી. સંવત્સરી પ્રતિક્રમણ કર્યાનો આનંદ છે, પ્રતિક્રમણમાં આનંદ છે એવું નથી. પર્યુષણની 28 આંબીલની ઓળી કર્યાનો આનંદ છે, પણ પર્યુષણની 28 ની આંબીલની ઓળીમાં આનંદ નથી. એ આનંદ લાવવો છે આપણે. ક્રિયા અનુષ્ઠાનો કરતા કરતા એ આનંદ આવે. નાનું બાળક માતા પિતાને સમજતું જ નથી, પણ માતા પિતાની પ્રવૃત્તિથી બાળક માતા પિતાને છોડતું નથી. એમ અનુષ્ઠાનો એવા કરવાના છે કે પ્રભુ આપણને ન છોડે. પણ પરમાત્માની ભક્તિ કરતા હોઈએ ત્યારે મન ક્યાંય ફરતું હોય, બરાબર. તો હવે એ પરમાત્મા કેવા મહાન છે એ વાત ગઈ વખતે તમને સમજાવી હતી પુણ્યશાળી. હવે આવા પરમાત્માની જળ પૂજા આદિ પૂજા કરવાથી શું લાભ થાય, ઉપકરણો મૂકવાથી શું લાભ થાય, સમજાવે છે કે જેથી આ કાળમાં અવાજ ના આવવો જોઈએ બહેનો કોઈનો. આ કાળમાં આપણે કેટલું સુખ અને સુખના સાધનો પ્રાપ્ત કરી શકીએ છીએ. સંગમ ભરવાડ એક સાધુને સુપાત્ર દાન આપી 99 પેટી, 32 પત્ની, 7 માળનો રત્નનો મહેલ, પરમાત્મા મહાવીર, સર્વવીરતી ચારિત્ર, અનશન, અનુત્તર વિમાન, ભવિષ્યમાં મહાદેવ ક્ષેત્ર અને મોક્ષ. એક સુપાત્ર દાનમાં કેટલી બધી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. પરમાત્માની ભક્તિ રાવણે કરી, 5મા ભૌમાં તીર્થંકર થઈ મોક્ષ. વિચાર કરો તમે. સુરસા રેવતીએ પરમાત્માની અદ્ભુત ભક્તિ કરી, તીર્થંકર નામકર્મ બાંધ્યું, 3જા ભવ્ય મોક્ષ. શ્રેણીક મહારાજાએ સુવર્ણના ચોખાનો સાચીઓ કરી, પરમાત્માની અદ્ભુત ભક્તિ કરી, 3જા ભૌમાં મોક્ષ. કલિકાળમાં જીનબિંબ અને જીનાગમ
એ આપણા માટે આધારભૂત છે. આજે જીન બિંબો વધ્યા છે, જીનાગમ વાંચન ઘટી ગયું. જીનાગમોના રહસ્યો ઘટી ગયા, સૂત્રોના રહસ્યો ઘટી ગયા, પ્રતિક્રમણ રહ્યું, સૂત્રોના ભાવ ઘટી ગયા. આજે પંચેન્દ્રિય બોલવાનો આનંદ નથી, પંચેન્દ્રિય ક્રિયા કરવાનો આનંદ છે. પંચેન્દ્રિયમાં શું આવે છે? 36 ગુણો ગુરુમધ્ય શબ્દ જ્યારે બોલાય ત્યારે શું આવે છે? મારા ગુરુમાં દોષ નહીં અને ગુણ. એ ગુણ પણ કેવા? બીજાના ગુણની ઈર્ષ્યા નહીં, બીજાના ગુણની સ્પર્ધા નહીં, બીજાના ગુણની નિંદા નહીં, અને પોતાના ગુણમાં એવા આત્મમગ્ન કે કોઈ પ્રશંસા કરે કે ન કરે તો પોતાના ગુણની વૃદ્ધિ કર્યા કરે, પ્રશંસાના સકંજામાં ફસાય નહીં. આવો મારા ગુરુ. આપણે તો આપણા ગુણની કોઈ પ્રશંસા ન કરે તો મજા જ ના આવે. 5 લાખ રૂપિયાનું દાન આપ્યું ને 2 જણા એમ ન બોલે કે હો ભાઈ તમે તો બહુ સરસ દાન કર્યું. એ ભાવ ના આવે ત્યાં સુધી, એવું માન સન્માન ન મળે ત્યાં સુધી તમારા દાનનો આનંદ ના આવે. બરાબર છે. પંચેન્દ્રિયની ટીકામાં લખ્યું છે, પુણ્યશાળી, કે પોતાને ગુણની પ્રાપ્તિ થઈ છે, એ ગુણના સ્વામી બની અને ગુણને સ્થિર કરશો તો એમાં જેટલો આનંદ આવશે એટલો આનંદ દુનિયાના કોઈ પદાર્થમાં નહીં આવે. કોઈ પદાર્થમાં. જ્યારે પંચેન્દ્રિયમાં આ શબ્દ બોલાય અને એ ગુણ પ્રાપ્તિમાં ગુણ સ્થિરતા આવે, અને ગુણ પ્રાપ્ત કર્યાનો આનંદ, ગુણ દેખાડવાનો નહીં, ગુણની પ્રશંસાનો નહીં, ગુણની સ્પર્ધાનો નહીં, ગુણ પ્રાપ્ત થયાનો આનંદ. જે સમયે ગુણ પ્રાપ્તિનો આનંદ આવે એ જ સમયે કેવળ જ્ઞાન. વિચાર કરો તમે. 5 કોડીના 18 ફૂલ પૂજા કર્યાનો આનંદ આવ્યો ને 3 ભાવમાં મોક્ષ કુમારપાળ મહારાજાનો. વિચાર કરો. 7 દ્રમ ભીમા કુલડિયાના દાન આપવાનો આનંદ આવ્યો અને ટૂંકા જ ભાવમાં એમનો મોક્ષ, અને એ જ ભાવમાં દેવતાની સહાય. કેટલું? વજ્રસ્વામીએ સાધના કર્યા પછી દેવતાએ સહાય કરી, અને ભીમા કુલડિયાએ 7 દ્રમ દાન આપી અને તરત જ દેવતાએ સહાય કરી. વિચાર કરો તમે, કેવો ભાવ હશે? વજ્રસ્વામી જેવા મહાન ગુરુ ભગવંતો સાધના કર્યા પછી દેવતાઓ આવ્યા, અને ભીમા કુલડિયાએ 7 દ્રમ જીર્ણોદ્ધારમાં લખાવી અને દેવતા આવીને 3000 સોનામોરનો ઢગલો કરી ગયા. વિચાર કરો, ઊંચા ભાવની તાકાત શું છે? શુભ ભાવોની તાકાત શું છે? ગુણ પ્રાપ્તિની તાકાત શું છે? પુણ્યશાળી, આપણા શુભ ભાવો આપણા હાથે જ લાવવાના છે. પરમાત્મામાં કેટલું ઊંચું તત્વ આપણે જોઈ શકીએ છીએ. વર્ષોથી તમે મંદિર જાઓ છો, કોઈ પરમાત્માએ તમારી ભૂલ મોઢામોઢ નથી કીધી, અને તમારી કરેલી ભૂલની કોઈ પરમાત્માએ નિંદા નથી કરી. વિચાર કરો તમે. કમસે કમ આ ગુણ તો આપણામાં આવવો જોઈએ ને, કે કોઈના દોષ દેખાય તો ઉઘાડા નહીં કરવા,
અને કોઈના દોષની નિંદા નહીં કરવી, આ ગુણ તો આપણામાં હોવો જોઈએ ને. લાખ નવકાર ગણ્યા પછી પણ જો આ ગુણ ના આવે તો મોક્ષ ના થાય, મોક્ષ ના થાય. બરાબર છે. પંચેન્દ્રિયની ટીકામાં લખ્યું છે, ગુણ પ્રાપ્તિનો આનંદ, ગુણ મેળવાનો આનંદ, ગુણથી સ્પર્ધા નહીં કરવાનો આનંદ, પોતાના ગુણથી બીજાના ગુણની નિંદા ન થાય એનો આનંદ, અને પોતાનો ગુણ બીજાને નુકસાન ન કરે એનો આનંદ ત્રીજા ભવે મોક્ષ આપે. ત્રીજા ભવે મોક્ષ. એક પંચેન્દ્રિય ભણવો હોય ને પુણ્યશાળી, ગાથા 2, પણ એનું અર્થ અને તત્વનું ચિંતન કરવું હોય ને તો કમસે કમ 15 થી 16 કલાક થાય. કેટલા? પંચેન્દ્રિયના અર્થ અને એનું તત્વ અને એનું રહસ્ય એને જો ખુલ્લું કરવું હોય તો 15 થી 16 કલાક થાય. અને આવા સૂત્રો આપણને સહેલાઈથી જન્મજાત મળ્યા છે, અને છતાંય આપણને આનંદ નથી, આનંદ નથી. વિચાર કરી, જે પરમાત્માએ આવું શાસન સ્થાપ્યું, જે ગણધર ભગવંતોએ આવા સૂત્રોની રચના કરી, અને જે મુનિ ભગવંતો ભણી ભણીને આપણા સુધી પહોંચાડ્યા, અને આપણને એ સૂત્રો મળ્યા, એનો આનંદ કેટલો, આનંદ કેટલો. વિચાર કરો. કોઈની પાસે 200 વર્ષ જૂનો સિક્કો મળે, બસો વર્ષ પહેલા જે નાણું ચાલતું હતું એ નાણાનો સિક્કો કોઈની પાસે 200 વર્ષ જૂનો મળે તો એ નકલી સિક્કો બની શકે છે. એના જેવો જ નકલી સિક્કો બની શકે છે. પણ 2600 વર્ષ જૂના 2 પ્રતિક્રમણના 52 સૂત્રો, એના નકલી સૂત્રો કોઈ બન્યા નથી. નકલી સૂત્રો કોઈ બન્યા નથી. કેટલો આનંદ આવે. જે ડુપ્લિકેટ બની જ ના શકે, અને કોઈની તાકાત નથી કે ડુપ્લિકેટ બની શકે, બનાવી શકે. એટલું જ નહીં, એક શબ્દ, એક અક્ષર, એક કાનો માત્ર પણ આગો પાછો ન કરી શકે એવા 2600 વર્ષ જૂના 2 પ્રતિક્રમણ સૂત્રો આપણને મળ્યા. આનંદ કેટલો. એ સામયિક લેતા હોય, એ ચૈત્યવંદન કરતા હોય, એ પ્રતિક્રમણ કરતા હોય, એટલો આનંદ આવે. તમે દરરોજ પૂજા કરવા જાઓ છો, પણ એ 2000 રૂપિયાની જ પૂજા જોડી છે. પણ કોઈ ભાઈ તમને પૂજા જોડી આપી જાય, અને તમે બજારમાં એનું મૂલ્ય પૂછો તો કે આ 2 લાખ રૂપિયાની પૂજા જોડી છે, પછી તમે પૂજા કરવા જાઓ, કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. દરરોજ 2000 રૂપિયાની પૂજા જોડીથી પૂજા કરતા હતા, આજે 2 લાખ રૂપિયાની પૂજા જોડીથી પૂજા કરવા જાઓ છો ભગવાનની, કેટલો આનંદ આવે. તો વિચાર કરો, ઉત્તમ પદાર્થોથી પરમાત્માની ભક્તિ કરો, કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. વિચાર કરો. જીવનમાં જો આપણને 2 લાખની પૂજા જોડી પહેર્યાનો આનંદ હોય, તો પ્રભુની સામે તમે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ, કાંસુ એના ઉપકરણ મૂકો તો તમને કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. પ્રભુને કેટલો આનંદ આવશે. આજે જર્મન સિલ્વર કળશ, જર્મન સિલ્વર થાળી, જર્મન સિલ્વર વાટકી જે પૂજામાં વપરાય જ નહીં, એનો જ ક્રેઝ આજે લાગી. અજ્ઞાનતા જો.
આપણા મોટા શત્રુ બે જ છે, અજ્ઞાનતા અને વિપરીત બોધ. સાચું સમજ નથી એ આપણો શત્રુ છે, અને જાણતા નથી એ પણ આપણો શત્રુ છે. પણ કોઈ આપણું અપમાન કરે, અનાદર કરે, તિરસ્કાર કરે, એ શત્રુ લાગે. આપણી અજ્ઞાનતા અને આપણી વિપરીત બોધ એ આપણને શત્રુ નથી લાગતા. હવે આજે તમને વર્ણન કરી બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આજ સુધી તમે અજ્ઞાનતાથી જે પૂજાઓ કરી એ લાભ દેખ્યા નહીં. હવે દેખ્યા એટલે તમને પૂજા કરવાનો કેટલો આનંદ આવશે એ હવે આપણે ચાલુ કરું છું કે પ્રભુની જળ પૂજા કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિચાર કરજો. મુંબઈ જેવડો એક કળશ, આખું મુંબઈ સમાઈ જાય એવડો એક કળશ, એવા 1,60,00,000 કળશાથી જન્મેલા ભગવાનનો 2 કલાક પછી આટલો વિશાળ પાણીથી અભિષેક કરવામાં આવે. અને એ અભિષેક કરનારા દેવો, દેવેન્દ્રો, દેવતાઓ, દેવીઓ, પટરાણીઓ 2-5 ભાવમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે. આજે આપણે કળશ નાના કરી નાખ્યા. પાણી બહુ નહીં વાપરતા, પાણી બહુ નહીં વાપરતા. યાદ રાખો, 2 કલાક જન્મ્યાને થયા છે એ પરમાત્મા ઉપર 1,60,00,000 મુંબઈનું પાણી, 1,60,00,000 મુંબઈનું પાણી એમના ઉપર જળાભિષેક થાય તો આપણે કેવો જળાભિષેક કરવો જોઈએ એમ પૂછું. જળના અભિષેકથી મૂર્તિ પ્રતિમાનું આયુષ્ય વધે. પથ્થર પાણીથી જીવે, એટલે જેટલું પાણી વધારે વાપરો એવી પ્રતિમા શંકેશ્વર પ્રાર્થનાથ, ગિરનારના નેમિનાથ, નાગેશ્વર પાર્શનાથ, અંતરિક્ષ પાર્શનાથ, લાંબા કાળ સુધી આ પ્રતિમાઓ ટકવાની છે, કારણ કે જળાભિષેક વિશેષ થયેલા છે. 18 અભિષેક આપણે બોલીએ છીએ. કેમ, શા માટે? 18 વખત પરમાત્માનો અભિષેક કરવાનો, વર્ષમાં 1 વખત તો કરવાનો જ. એ પ્રતિમાનું આયુષ્ય વધે, આપનું સંસાર ઘટે. વરસાદના જળથી મુંબઈ વાળાને 6-7 મહિના જળાભિષેક કરવાનો ચાન્સ મળે છે. 7 મહિના વરસાદ આવે. ગઈ સાલ ચૈત્ર મહિનાથી વરસાદ ચાલુ થયો અને કારતક મહિના સુધી, એટલે કે આસો મહિના સુધી વરસાદ આવ્યો. વરસાદના જળથી અભિષેક કરો, વિશિષ્ટ લાભ છે. તો જળ પૂજાથી કેવળ જ્ઞાન, ચંદન પૂજા યશ કીર્તિની પ્રાપ્તિ. તમે ના ઓળખતા હોય, તમને આખી દુનિયા ઓળખે. બરાબર છે. ચંદન પૂજાથી સ્વદ્રવ્ય, ઉત્તમ સુખડ, ઉત્તમ કેસર, ઉત્તમ જળ, અને એનાથી પરમાત્માનું ચંદન તૈયાર કરવાનું અને પૂજા કરવાની. તમે કોઈને ના ઓળખતા હોય, તમને બધા ઓળખે, નામથી ઓળખે. તમે વિચાર કરજો. મને ઘણી વાર હું ના ઓળખતો હોઉં, પણ ઘણા લોકો ઓળખે. તો વિચાર કરજો. એક વખત એક પ્રસંગમાં હું ગયેલો અને એ પ્રસંગમાં મંડપમાં હું બેઠેલો હતો.
બે ભાઈઓ વાત કરતા હતા મહારાજ નામની, કેવું સુંદર ભણાવે છે, કેવું સુંદર એમના આચાર વિચાર છે, કેવું. અને હું બાજુમાં જ બેઠેલો, મને ઓળખે નહીં, મને ઓળખે જ નહીં. ત્યારે મનમાં વિચાર આવ્યો કે 36 ગુણો ગુરુ મજ્જ. હીરાભાઈ થી ઓળખાવું નથી, ગુણથી ઓળખાવું છે. અને લોકો મને ગુણથી ઓળખે છે, એ જ મહત્વનું છે, હીરાભાઈ થી નહીં. મારે સ્પષ્ટીકરણ કરવાની જરૂર જ નથી કે હું હીરાભાઈ છું. પુણ્યશાળી. આ સત્વ આપણે કેળવવાનું છે. ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની પૂજા કરો. પુષ્પ પૂજા, શરીર સુગંધી મળે, સિદ્ધપણાની પ્રાપ્તિ થાય અને મનોરથ ફળે. 3 વસ્તુ પ્રાપ્ત થાય. શરીરમાં સુગંધ મળે, ભગવાનનું શરીર સુગંધમય હોય. સિદ્ધપણું પ્રાપ્ત થાય અને મનોરથ કરો એ ફળી જાય. તમે તો મનમાં ઈચ્છા જ કરી હોય ને, દેવતાઓ અધિજ્ઞાનથી તમારી ઈચ્છા જાણે અને કોઈને પ્રેરણા કરે ને એની ઈચ્છા પૂરી થઈ જાય. એની ઈચ્છા પૂરી થઈ જાય. ઘણા લોકો કે અમારે ધંધો ચાલતો નથી, બરાબર ધંધો નથી ચાલતો, ધંધામાં ઘાટો આવે છે, નુકસાન થાય છે. તો પુણ્યશાળી એક જ કહું છું, ઉત્તમ પુષ્પોથી અને પુષ્પની માળાથી પ્રભુની પૂજા કરો. અંતરાયો તો તૂટી જશે, પણ તમને ક્યાંય ઘાટો નહીં આવે. નુકસાન નહીં પહોંચે. ધૂપ પૂજા. ધૂપની પૂજા કેવી હોય? અગર તગર કસ્તુરી ચંદન કપૂર, આટલા પદાર્થોથી પ્રભુની ધૂપ પૂજા કરવાની છે. અત્યારે છાણાનો ધૂપ, ગુગળનો ધૂપ, લાકડાના વેરનો ધૂપ, આવા ઘણા ધૂપ આવી ગયા. એ અયોગ્ય છે, એ અયોગ્ય છે. ગુગળનો ધૂપ હજી પણ યોગ્ય છે. કારણ કેસર, કસ્તુરી, કપૂર, બરસ આવા ઉત્તમ ધૂપ કરવાથી 30 ઉપવાસનો લાભ મળે. કેટલા? 30 ઉપવાસનો લાભ મળે. બાંદ્રામાં એક કંપની છે પ્રાય, એનો ધૂપ એટલો સુંદર આવે છે, તમને કહું, 2 વર્ષે ધૂપ પડ્યો રહે તો એની સુગંધ જતી નથી. આવા ઉત્તમ ધૂપથી પ્રભુની પૂજા કરો. લાખો કરોડો રૂપિયા હોટલ, થિયેટર, ગાર્ડન, ફોરેન ટ્રીપ ખર્ચી નાખ્યા, કાંઈ નહીં મળે. પણ એકવાર આવી ઉત્તમ ધૂપથી પ્રભુની પૂજા કરો. 1 મહિનાના ઉપવાસનો લાભ વિચાર કરો. આરબ દેશોમાં જાઓ ને ત્યારે તમને જ્યાં બેઠા છો ત્યાં તમારા કપડા ઊંચા કરીને ધૂપ કરે. અને એવો ધૂપ હોય, એ ધૂપ કે 2 દિવસ સુધી કપડામાંથી સુગંધ ના જાય. 2 દિવસ કપડામાંથી સુગંધ ના જાય. તગરનો ધૂપ હોય. આપણે ભગવાન આગળ કરવાનું કહ્યું છે. આરબ દેશો પોતાના કપડામાં આ ધૂપ લગાડે, એ કપડાથી ધૂપીને પછી પહેરે, સુગંધ રહે. આપણે સશક્ત, સમર્થ
અને સુખી હોવા છતાંય આવો ઉત્તમ ધૂપ વાપરી નથી શકતા. સામાન્ય ધૂપથી 15 દિવસ એટલે 15 ઉપવાસનો લાભ, ઉત્તમ ધૂપથી 30 ઉપવાસનો લાભ. દીપક પૂજા, દેહની કાંતિ વધે, રૂપવંત શરીર મળે, કાંતિમાન શરીર મળે, ઓજસ્વી અને તેજસ્વી શરીર મળે. દીપક પૂજા, ઘરનું ઉત્તમ ઘી, ઉત્તમ રૂ, કપાસ, કોટન, એમાં થોડો ગોળ, ઘીનું મિશ્રણ, થોડું કપૂર, એનું મિશ્રણ, અને પછી દીવો કરવાનો. આવો દીપક દેહની કાંતિ વધારી દે. આવતા ભાવમાં જે તમને દેહ મળવાનો છે એ દેહની કાંતિ વધારી દે. નિરોગી તો મળે જ, ટીબી, કેન્સર જેવા તો રોગ થાય જ નહીં. વૃદ્ધાવસ્થામાં પણ સર્વે અંગોપાંગ સમર્થ રહે. દીપક પૂજાના પ્રભાવ. અક્ષત પૂજા, ચોખા કેવા? ભૂતકાળના શ્રેષ્ઠીઓ દેરાસરમાં ચોખાનો સાથીઓ કરે અને આજુબાજુ બસો 500 ડગલા સુધી ચોખાની સુગંધ આવે. ચોખાની સુગંધ આવે. વિચાર કરો તો. આ ચોખા કેવા? વીણ્યા વગરના, ચાળ્યા વગરના. અને આપણે ઘરે પણ ન ખાઈએ એવા ચોખા પરમાત્માના મંદિરમાં જાય. હમણાં જ હું એક ચોખા લાવ્યો, સારા ચોખા છે પણ થોડા ઝીણા છે. પણ હાથમાં રેશમી કપડું હોય અને હાથમાં પકડાને કેમ સરી જાય એવા ચોખા હાથમાંથી સરી જાય. સાથીઓ કરવા ટાઈમે પાટલો જરાક ઊંચા નીચો હોય ને તો ચોખા એ બાજુ ઢળી જાય. પહેલી વાર આવા ચોખા આવ્યા મારી પાસે. તમને કહું, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે. વિચાર કરજો. ઉત્તમ પદાર્થોથી પૂજા કરો ભગવાનની. એક એક અક્ષત વીણીને પૂજા કરવાની છે પુણ્યશાળી. એક પણ ભાંગેલો અક્ષત ના આવે અને અખંડ અક્ષતથી પૂજા કરો. નૈવેદ્ય પૂજા, અક્ષય સુખ આપી. નૈવેદ્ય પૂજા, કોઈ પણ જીવ સાથે વેર ન બંધાય. તમે નૈવેદ્ય પૂજા કરો ને તો સાપ પણ તમને ડંખ ના મારે, વેર જ ના બંધાય, વેરે ખતમ થઈ જાય. ધારો કે તમને આવતીકાલે સાપ કરડવાનો છે અને આજે તમે નૈવેદ્ય પૂજા કરી બહુ ઉત્કૃષ્ટ ભાવથી, તો આવતીકાલે સાપ ડંખ નહીં મારે, કારણ કે વેરભાવ ખતમ થઈ ગયો. વેરભાવ ખતમ થઈ ગયો. પણ હવે નૈવેદ્ય પૂજા કેવી? એક ટુકડો આવડો, મોહનથાળનો એક ટુકડો, નાની લાડુડી, તલની લાડુડી, ખજૂર પાકનો એક ટુકડો. એ પૂજા નથી, એ તમે ખાલી નિમિત્ત બનાવી. થાળી ભરીને નૈવેદ્ય મૂકવાનું છે. શક્તિ ના હોય તો એક જ મૂકજો, પણ શક્તિ હોય ત્યાર તો સારું નૈવેદ્ય મૂકો. કોઈ વાર થાળી ભરીને નૈવેદ્ય મૂક્યો છે? કેમ? તમને પાછું જ રિટર્ન મળવાનું છે આવતા ભાવમાં. અત્યારની પૂજામાં તો કેવું થશે? ખાલી ઉપમા આપું છું, કોઈ હું જ્ઞાની નથી, પણ એક કૂતરાને જેમ કટકો કટકો રોટલો શેઠ નાખે અને એક રોટલા પાછળ અડધો કલાક સુધી શેઠે બેસી રહે અને કૂતરો ખાવામાં રાહ જુએ, ટુકડે ટુકડે એ રોટલો ખાય, એમ આપણને ટુકડે ટુકડે અત્યારે પુણ્ય મળે છે. બાળપણમાં રમકડા મળ્યા,
યુવાનપણામાં ભણવા ગણવાનું મિત્રો મળ્યા. યુવાનપણું આવ્યું ત્યારે ધન કમાવાનો ચાન્સ મળ્યો, પરિવાર મળ્યો, પત્ની મળ્યા. એમ ટુકડે ટુકડે સુખ મળે છે. એકી સાથે બધું સુખ મળતું નથી. તો ઉત્તમ નૈવેદ્યથી પૂજા કરો. હાથે બનાવો, શીખો. ગોળની સુખડી, મોહનથાળ, લાડુ સહેલાઈથી બની જાય આપણા ઘરે. અને એથી તમે નૈવેદ્ય પૂજા કરો. એકવાર કરી જુઓ કે તમને કોઈ જીવ સાથે વેર નહીં હોય તો કોઈ તમને ડંખ નહીં મારે, કોઈ તમને ડસશે નહીં, કોઈ તમને મારશે નહીં, કોઈ તમારા ઉપર હુમલો નહીં કરે, કશું નહીં થાય. તમારું વેર વિરોધનું કર્મ જ ખપી ગયું છે, પછી કોણ પરેશાન કરે? આવી નૈવેદ્ય પૂજા કરો. ફળ પૂજા. ઉત્તમ ફળો. પહેલા નંબરમાં શ્રીફળ અને સોપારી, બીજા નંબરમાં દાડમ, મોસંબી, નારંગી, પપૈયો, ચીકુ. આવા ઉત્તમ ફળોથી પરમાત્માની ભક્તિ કરો. સફળતા અને સિદ્ધિ તમારા હાથમાં. કોઈ કામમાં સફળ ન થાઓ, કોઈ ધંધામાં સફળ ન થાઓ, કોઈ રાજકીય ક્ષેત્રે સફળ ન થાઓ, કોઈ કૌટુંબિક ક્ષેત્રે સફળ ન થાઓ, કોઈ સામાજિક ક્ષેત્રે સફળ ન થાઓ, અવશ્ય મેવ ફળ પૂજા કરો. સફળતા તમારા હાથમાં છે. સફળતા તમારા. પુણ્યશાળી બને ત્યાં સુધી શ્રીફળ અને સોપારીથી દરરોજ પ્રભુની ફળ પૂજા કરો. ભાવો ચોક્કસ વધ્યા છે. એક સોપારી 12 થી 15 રૂપિયાની આવે છે. સારી સોપારી. જીવનમાં 30 દિવસ ભલે ઉત્તમ ફળ પૂજા ન થાય, પણ 5 દિવસ પણ ઉત્તમ ફળ પૂજા કરો. બધાની શક્તિ નથી, પણ જેની શક્તિ છે એ તો કરો. નથી શક્તિ એ અનુમોદના કરશે. નથી શક્તિ એ અનુમોદના કરશે. પુણ્યશાળી. સફળતા ચોક્કસ મળે છે, સિદ્ધિ પણ મળે. તમે વચન સિદ્ધ થાઓ, તમે બોલો એ ફળે. આકાશમાંથી વરસાદ આવો તો વરસાદ આવવા માંડે. ભર ઉનાળામાં ઉત્તમ ફળ પૂજા કરો. કુમારપાળ મહારાજાએ 6 ઋતુના ફૂલથી પૂજા કરી. આજે મુંબઈમાં 6 ઋતુના ફળથી પૂજા થઈ શકે એમ છે. એમાં વિશેષે ફાગણ સુદ પૂનમ પહેલા 6 ઋતુના ફળની પૂજા કરશો ને તો અતિ ઉત્તમ ફળો મળી રહ્યા. ત્યારે કારણ કે મેવો બધો જ ચાલુ છે અત્યારે. બદામ, કાજુ, અખરોટ, કિશમિશ, બરાબર, જરદાળુ, આવા ઉત્તમ ફળો. પછી મોસંબી, નારંગી, ચીકુ, અનાનસ, પપૈયો, એવા ફળો, કેળા, જામફળ, પછી સોપારી, શ્રીફળ. આવા 6 ઋતુના ફૂલના ફળ નહીં, એકવાર પ્રભુ આગળ પૂજા કરો. કોઈ ભાવમાં નાસીપાસ નહીં થાવ. હરેક ભાવમાં સફળતા, સિદ્ધિ અને સર્વોપરીપણું મળે. સર્વોપરીપણું મળે. વિચાર કરો. અહમ ના આવે. તો અષ્ટ પ્રકારી પૂજાનું ફળ બતાવ્યું. પ્રાતઃકાળે વાસક્ષી પૂજા કરવાની હોય છે. ભગવાનના હાથ ઉપર
અને ભગવાનના મસ્તક ઉપર બે જ જગ્યાએ વાર્ષિક પૂજા થાય. ખભા ઉપર, ભાલ ઉપર, ગળા ઉપર, ઢીંચણ ઉપર, પગ ઉપર ક્યાંય પૂજા ન થાય, હાથમાં થાય. આવી રીતે હાથ હોય એ હાથમાં પૂજા થાય અને મસ્તક બે જ જગ્યાએ વાસક્ષેપ પૂજા થાય. નકલી વાસક્ષેપ નહીં, અસલી વાસક્ષેપ. આજે 30,000 રૂપિયા કિલો વાસક્ષેપ છે. 100 ગ્રામના 3,000 રૂપિયા થાય. પણ એ વાસક્ષેપથી પૂજા કરો, 2-5 ભાવમાં મુક્તિ. વાસક્ષેપના ઉપલક્ષણથી લવિંગ, તજ, ઇલાયચી, જાયફળ એવા ઉત્તમ પદાર્થો પણ ભગવાનના હાથમાં મૂકીને પૂજા થઈ શકે. આપણા ઘરમાં ભર પ્રતિમા હોય પરમાત્માની, ગૌતમ સ્વામીની, એના હાથમાં તજ, લવિંગ, ઇલાયચી, જાયફળ જે ફળ રહી શકે એ હાથમાં મૂકવાનું. એનાથી તમને ક્યાંય પણ અંતરાય કર્મ નહીં નડે. હરેક કામમાં સફળતા મળશે. હરેક કામ. લવિંગની કોઈ તાકાત નથી, પણ એ લવિંગ ગૌતમ સ્વામીના હાથમાં કે પરમાત્માના હાથમાં હોય ને તો ચક્રવર્તી પણ જીતી ના શકે. એટલી તાકાત આપણી વધી જાય. એટલી તાકાત આપણી વધી. જ્ઞાન નથી એટલે આજ સુધી આવી કોઈ પૂજા કરી નથી. હવે કરજો. વસ્ત્ર પૂજા. સાધારણતઃ 17 ભેદી પૂજામાં વસ્ત્ર યુગલ પૂજા છે. 2 અંગલુછડા મૂકવા. ત્રીજું અંગલુછડું મૂલ્યવાન એવું રેશમી વસ્ત્ર મૂકવું. જે હાથમાં લેતા શરીર પડે, હાથમાંથી પડી જાય એવું રેશમી વસ્ત્ર એનું અંગલુછડું બનાવવાનું. અને ત્રીજું અંગલુછડું આવું અંગલુછડું વાપરવાનું. પહેલું અંગલુછડું આવું જાડું હોવું જોઈએ, જે પરમાત્માના શરીર ઉપર મૂકવાનું, ઘસવાનું નહીં. બધું જળ એમાં આવી જાય. જે જળથી પૂજા કરી એના ઉપર અંગલુછડું ઘસો, બધા આપકાઈના જીવો મરીને ખતમ થઈ જાય. આ સાધના કહેવાય. પહેલું અંગલુછડું મૂકવાનું છે, બીજું ઘસવાનું છે, ત્રીજું સ્પર્શ કરવાનું છે. આવી વસ્ત્ર પૂજાથી જગતને માટે તમે આભૂષણ રૂપ બનો. સાધુ સાધ્વી તરીકે, શ્રાવક શ્રાવિકા તરીકે તમે આભૂષણ રૂપ બનો. પુણ્યો શ્રાવક સ્થૂલભદ્ર સ્વામી, વિજય શેઠ શેઠાણી, વસ્તુપાલ તેજપાલ, જગરુસા, પેથળસા, ભામાસા, ધરણાસા, આ બધાએ ઉત્તમ વસ્ત્ર પૂજા કરીને જગતમાં નામ ને નામના મેળવી. આજે પણ એ આભૂષણ રૂપ છે. આજે પણ આભૂષણ. શ્રીચક્ર પૂજન, નવપદ પૂજન, શાંતિ સ્નાત્ર, નમ્યુણ પૂજન, વિસ્તાનક પૂજન, આવા ઉત્તમ પૂજન ભણાવવાથી દેવતાઓ પણ તમારા ચરણોમાં નમે. દેવતાઓ પણ તમારા ચરણોમાં નમે. કેટલો ફળ હશે વિચાર કરો તમે. સ્તુતિ બોલવાથી 1, 2, 5, 108 અરિહંત વંદનાવલી 49 ગાથા, રત્નાકર 25 ની 50 ગાથા, 74 ગાથા થઈ ગઈ. અને પાછી ભક્તામરની 44 ગાથા ઉમેરી દો, ઉત્તમ 108 સ્તુતિઓ પૂર્ણ થઈ જશે તમારી. અને આવી સ્તુતિ બોલવાથી તમે મરી જાઓ તોય તમારા વખાણ થાય,
તમે ગર્ભમાં આવો માતાના ત્યાંય તમારા વખાણ થાય, તમે જન્મો ત્યારે તમારા વખાણ થાય, તમે મોટા થાવ અને સત્કાર્ય કરો ત્યારે વખાણ થાય, તમે મૃત્યુ પામ્યા પછી પણ તમારા વખાણ થાય. આવો સ્તુતિનો લાભ છે. જન્મ અને મરણ વચ્ચેની પૂર્વાવસ્થા, જન્મ અને મરણ વચ્ચેની અવસ્થા અને જન્મ અને મરણ પછીની અવસ્થા, ત્રણેય અવસ્થામાં તમારા વખાણ થાય. કારણ કે તમે સારું કરી શકો કામ અને સત્કાર્યના કારણે તમારા વખાણ થાય. તો પુણ્યશાળી ભગવાનની સ્તુતિ કેટલી બોલવી જોઈએ? રત્નાકર સુરી મહારાજ સાહેબ નવી 25 સ્તુતિ બનાવીને બોલે. ભક્તામણના રચયિતા નવી 44 સ્તુતિ બોલે. કલ્યાણ મંદિરના રચયિતા નવી 44 સ્તુતિ બોલે. અજીત શાંતિના રચયિતા 40 ગાથા બોલે ને 2 મંદિર એક સાથમાં આવી જાય. આ સ્તુતિની તાકાત જો. આપણને સ્તુતિ બોલવાનો ટાઈમ જ નથી. ટાઈમ જ નથી. વિચાર કરો. આરતી મંગળ દીવો ઉતારવાથી યશ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સંસારમાં રહેવા છતાં કોઈ પીડા કે કષ્ટ ના આવે. વિચાર કરો. કેટલો નિર્દોષ નિર્મળ જીવન જીવાય. અને આરતી મંગળ દીવો ઉતારવાથી 7 ભવના પાપ નાશ પામે. પરિવાર સાથે, સંઘ સાથે, ચતુર્વિધ સંઘ સાથે કાયમકાળે આરતી ઉતારવી જોઈએ. સાધુ સાધ્વીને પણ હાજર રહેવાનું, શ્રાવક શ્રાવિકાને પણ હાજર રહેવાનું. ચતુર્વિધ સંઘ સાથે હમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. 7 ભવના પાપ ધોવાઈ જાય. જેટલા હાજર હોય એટલા. વિચાર કરો. ફોટાની પણ આરતી મંગળ દીવો ઉતરે. તમારે ત્યાં ભગવાનનો ફોટો હોય ને એનો આરતી મંગળ દીવો ઉતરે. આખા ઘરના દરરોજ 7 ભવ પાપ નાશ થઈ જાય. મૂર્તિ હોય, માંગલિક મૂર્તિ હોય, ફોટો હોય, બરાબર. આરતી મંગળ દીવો ઉતારીને યશ લક્ષ્મી મેળવો, પ્રસિદ્ધિ મેળવો, પીડા રહી જીવન મેળવો, 7 ભવના પાપ ધોવો. આટલા બધા લાભ છે આરતી મંગળ દીવો. આજે શંખેશ્વર પાર્શનાથનું જયારે જન્મ કલ્યાણક આવે, માક્ષર વદ દશમ, ત્યારે ચડાવવા કરોડોમાં જાય. કરોડોમાં. આરતી ઉતારવાના ચડાવવા પણ લાખો કરોડોમાં જાય. કેવી હશે પરમાત્મા ભક્તિ? કેવો લાભ હશે? 7 પેઢી તરી જાય. નમસ્કાર, નમો જીણાનમ જીય ભયાનમ બોલો. તમારું કોઈ અપમાન ન કરી શકે, અનાદર ન કરે, પણ તમે જાતા હોય તો હાથ જોડીને તમને નમસ્કાર કરો. નમો જીણાનમ જીય ભયાનમ. મંદિર દેખાય, ધજા દેખાય, પ્રતિમા દેખાય, 1 સેકન્ડ માટે ઉભા રહી નમો જીણાનમ જીય ભયાનમ બોલો. ક્યાંય તમારો અનાદર ન થાય. ના ઓળખતા લોકો તમારા ચરણોમાં પડી જાય. એક મહાન વ્યક્તિ છો એમ કે તો નમસ્કાર પણ પરમાત્માને કરો. આજે આપણે નમસ્કાર રૂપે પરમાત્માની ભક્તિ નથી કરતા. સ્તુતિઓ બોલી જઈએ છીએ. સ્તુતિઓ બોલી જઈએ છીએ, પણ પરમાત્માની ભક્તિ નમસ્કાર સ્વરૂપે જે કરવી જોઈએ ને એ નથી થતી. દેરાસરમાં રથ આપવાથી ચક્રવર્તી પણ મળે,
અને એ ચક્રવર્તી પણામાં પણ ચારિત્ર મળે, અને એ ચારિત્રમય મોક્ષ. ભગવાનને રથ મૂકવાથી, યા તો રથ બનતો હોય એમાં ચાંદી કે સોનું રત્નો આપવાથી અને એનો રથ બને તો આપણા મનોરથ પણ ફરી જાય, આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય. જન્મતા પહેલા જ સુખ અને સુવિધાના ઢગલા થઈ જાય. મૃત્યુ પછી આગામી ભાવમાં પણ એ જ પરિસ્થિતિ. કોઈ ભાવમાં ગરીબ ન રહે, દરિદ્ર ન રહે. ઉખડ મુસળ વગેરે પોખણા આપણી કર્મરજ દૂર થતી જાય પોખણા કરવાથી. ઘોડાનું દાન આપવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય. હાથીનું દાન આપવાથી સુંદર સ્ત્રીઓ મળે. આજે કોઈ હાથી કે ઘોડા ભગવાનને આપતું નથી. કોઈ પોતાની પાસે નથી, બીજાને શું આપે? બીજાને શું આપે? તમારા મનમાં એમ થાય કે ભગવાનને હાથી શું કામનો, ભગવાનને ઘોડો શું કામ? સાચું બોલો. વિશાળકાય બંગલો છે, વિશાળ જમીન છે, અને આકાશમાંથી દેવતા આવીને તમને હાથી આપી જાય તો તમે એમ કહો કે મારે શું કામનો હાથી? મારે તો મર્સિડીઝ કાર છે, મારે તો 2 કરોડની કાર છે, હાથી મારે જોઈતો નથી, લઈ જાઓ. બોલો, ત્યાંથી લઈ લો. તો મનથી વિચાર કરો. આપણી મહેચ્છા હાથીની પ્રાપ્તિ કરવાની છે તો ધર્મમાં પણ હાથીનું દાન આપવાથી સુંદર સ્ત્રીઓ મળે. શાલિભદ્રને 32 મળી, બધી સુંદર હતી. ધનાજીને 8 મળી, બધી સુંદર હતી. કોઈ આવું ઉત્તમ દાન કરીને આવ્યા હોય તો જ મળે. બાકી એક પત્ની સાથે છૂટાછેડા લેવા પડે. એક પત્ની હોય ને છતાં જુદા જુદા ખાતા રાખીને જુદા જુદા પૈસા જમા કરવા પડે. ન પતિ પત્નીની ઐક્યતા, ન ધર્મ સાથેનો સંબંધ. વિચાર કરો. તો પુણ્યશાળી આવી રીતે ઉત્તમ પદાર્થો, હાથી ઘોડા વગેરે પરઘોડાની શોભા છે, સંઘની શોભા છે. આવું દાન આપવાથી, એટલે પ્રભુ ભક્તિ કરવાથી આપણને સુંદર વસ્તુઓ પ્રાપ્ત થાય છે. પંચામૃત અભિષેક. પાણીમાં થોડું દૂધ, થોડું દહીં. પાણીમાં, દૂધમાં નહીં. પાણીમાં થોડું દૂધ, થોડું દહીં, થોડું કેસર. પાણી, દૂધ, દહીં, કેસર અને થોડી સાકર. આ પંચામૃત. થોડી જ નામની સાકર. ગળ્યું દૂધ થઈ જાય, પાણી ગળ્યું થઈ જાય તો કીડીઓ થઈ જાય. જ્યાં પાણી પઠો ત્યાં, પક્ષાલ પઠો ત્યાં. એટલે નામનું જ દૂધ, નામનું જ દહીં, આવા ઉત્તમ પદાર્થોથી, પંચામૃતથી ભગવાનનો અભિષેક કરો. તમને 10,000 ગાયનું એક ગોકુળ, 10,000 ગાયનું એક ગોકુળ, એવા સેંકડો ગોકુળ પ્રાપ્ત થાય તમને. કૃષ્ણ મહારાજાને 10,000 ગાયના ગોકુળ હતા. ભગવાનના 10 શ્રાવકોને કોઈને 1, કોઈને 2, કોઈને 3 ગોકુળ હતા. કોઈને 10,000 ગાય, કોઈને 20,000 ગાય, કોઈને 30,000 ગાયો હતી. એટલે પંચામૃતથી અભિષેક કરો. અભિષેક કરો. ચોખ્ખા દૂધથી પરમાત્માનો અભિષેક ન થાય.
ચોખા દૂધથી પરમાત્માનો અભિષેક ના થાય પુણ્યશાળી. પાણીમાં દૂધ નાખીને અભિષેક કરવાનો છે, દૂધમાં પાણી નાખીને નહીં. ભગવાનને ઉઠિયું બનાવો, ચંદ્રવો બનાવો, છત્ર બનાવો, સોનાનું છત્ર બનાવો, ચાંદીનું છત્ર બનાવો, રત્નોનું છત્ર બનાવો, સિંહાસન બનાવો નાનું, અષ્ટપ્રકારી પૂજા કરવા લઈને કોઈ બેસે, કેટલો લાભ થાય તમને, કેટલો લાભ થાય. આજે નાના બાળક માટે ચાલણ ગાડી આવી ગઈ, ઓટોમેટિક ગાડીઓ આવી ગઈ. એ બાળક બેસીને ઘરમાં, ગામમાં આરામથી હરી ફરી શકે. તો પ્રભુની સામે ચંદ્રવો, સિંહાસન, ચામર અને ધજા, આજે આ રિવાજ જ નથી. નથી ચંદ્રવો મૂકતા, નથી છત્ર મૂકતા, નથી સિંહાસન મૂકતા, નથી ચામર મૂકતા, નથી ધજા મૂકતા. પરમાત્માનો ધજાદંડ હોય, વર્ષગાંઠ હોય, અને તમે એમાં હાજરી આપો, તો ભૂતકાળની 50 પેઢી કદાચ દુર્ગતિમાં હોય તો 2-5 ભાવમાં મોક્ષ પામી જાય. ભવિષ્યની 50 પેઢી, લુલા, લંગડા, બેરા, બોબડા, આંધળા કોઈ આપણે ત્યાં જન્મ ન થાય. વ્યભિચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી, અનાચારી કોઈ પરિવાર ન જન્મે. ચોર, ડાકો, લૂંટારો કોઈ પરિવારમાં ન થાય. ધજા પૂજા કરો. મુંબઈમાં 1100 થી 1000 થી 1100 જીન મંદિરો છે ધજાદંડ વાળા. એક જ વર્ષમાં 1000 વર્ષગાંઠ આવે, અને તમે સક્ષમ હો તો કમસે કમ 100 ધજાદંડમાં હાજરી આપો. એક ધજાદંડ થી આટલો લાભ થાય તો 100 ધજાદંડ થી કેટલો લાભ થશે, કેટલો લાભ થશે. અને આવા મુંબઈમાં અત્યારે 1100 દેરાસર છે લગભગ, શિખરબંધી. નોંધ રાખો, અને જ્યારે વર્ષગાંઠ હોય ત્યારે દોડતા જાઓ. કમસે કમ જીવનમાં 100 દીક્ષા વખતે અને 100 ધજાદંડ વખતે હાજરી આપવી જોઈએ. કોઈ ભવમાં આપણી દુર્ગતિ ન થાય. એવું જીવન મળ્યું છે. 100 ધજાદંડની હાજરી. મારું પણ એક સૌભાગ્ય છે કે મારી 97 ધજાદંડમાં હાજરી અપાઈ છે. 3 જ બાકી છે હવે. અને એમાં 1-2 દિવસ પછી અમારે ત્યાં ધજાદંડ છે 20મી તારીખે, એમાં હાજરી આપવા જ જઈએ છીએ. એટલે 98મો ધજાદંડ આવી જશે. અને મુંબઈમાં 2 દેરાસરોના ધજાદંડમાં હાજરી આપશું, 100 પૂરા થઈ જશે. 100 દીક્ષામાં હાજરી અપાઈ ચૂકી છે. તમે વિચાર કરજો, 100 દીક્ષામાં. મુંબઈ વાળાને તો ચાન્સ છે. મહાવદી સાતમ ફેબ્રુઆરીમાં 21 સાથે 64 દીક્ષા છે. એક વખત પણ તમે એમાં હાજરી આપશો તો 64 દીક્ષાનો લાભ મળશે. પછી 36 જ બાકી રહેશે. અવારનવાર ક્યાંય ને ક્યાંય દીક્ષાઓ થતી હોય, 2-5 દોડીને હાજરી આપજો. 100 દીક્ષાઓમાં હાજરી, 100 ધજાદંડમાં હાજરી. કોઈ કાળે દુર્ગતિ નહીં થાય. અને દુર્ગતિમાં જનારા જીવો તમારા આંગણે નહીં આવે, તમારા આંગણે નહીં આવે. આવી પ્રભુ ભક્તિનો લાભ છે પુણ્યશાળી. કળશ, પહેલો રત્નનો કળશ, પછી સુવર્ણનો કળશ, પછી રજત એટલે ચાંદીનો કળશ, પછી તાંબાનો કળશ, પછી કાંસાનો કળશ,
પછી પિત્તળનો કળશ, આવી ઉત્તમ ધાતુઓના કળશ બનાવવાના અને એ કળશથી પરમાત્માનો અભિષેક કરવાનો. તો આવા કળશ પૂજાથી કોઈ કર્મોદય રોગ થાય પણ પીડા ન થાય. કર્મના ઉદય રોગ આવી જાય પણ પીડા ન થાય. ગઈ સાલ મારો પગ ભાગી ગયો એટલે રોગ તો થયો જ, પણ પીડા ન હતી. જરા પણ પીડા ન હતી. પગ તૂટી ગયો, 2 કલાકે હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં 24 કલાક પછી ઓપરેશન થયું. 4 કલાક જેવું ઓપરેશન ચાલ્યું. કોઈ વેદના નહીં, કોઈ દુખાવો નહીં. કંઈક આવી ક્રિયા પૂર્વભાવમાં મારાથી પણ થઈ ગઈ હશે. એટલે ઉત્તમ કળશ, આજે જર્મનના કળશો છે એ કાઢી નાખો. એ છે તો પિત્તળના મૂકવાનો તમને લાભ મળી જશે પુણ્યશાળી. પિત્તળના કળશો પણ આસાનીથી મળે છે. તાંબાના કળશ પણ આસાનીથી મળે છે. કાંસાના કળશ હજી નથી મળતા. સોના ચાંદીના પણ હવે આકાશને આંબી એવા ભાવ થઈ ગયા છે. ભૂતકાળમાં મૂકી દીધા હોત તો ઘણો લાભ હતો, પણ મૂકી ન શકે. હજી પણ શક્તિ હોય તો કમસે કમ 200 મિલીગ્રામ પાણી સમાય એવડો ચાંદીનો કળશ મૂકી જુઓ. જુઓ તમારો પરિવાર કેટલો સુખી થાય છે, તમારું ભાવિ કેટલું ઉજળું બને છે, તમારા માટે લોકોને કેટલી લાગણી હોય છે. તો આવી કળશ પૂજા આંગી, કસ્તુરી, કપૂર, ચંદન, બરાસ આવા ઉત્તમ પદાર્થોથી પ્રભુની આંગી કરો તો વિશ્વમાં તમારા માટે મહાનતાનું બિરુદ, મોટાપણાનું બિરુદ તમને પ્રાપ્ત થાય. તમે ઘણા નાના હો પણ પૂજાનો લાભ બાળપણમાં પણ મળી જાય. તો આવી આંગીની પૂજા, શક્તિ હોય તો દેરાસરમાં જમીન આપવી, ભૂમિદાન, ભોગી બનાય. રાજાઓ ગામનગર સમર્પણ કરો, એ ગામનગરની ઇન્કમ દેરાસરને પ્રાપ્ત થાય તો તમે ભોગી બનો. ચારે બાજુ અનુકૂળતા જ અનુકૂળતા પ્રાપ્ત થાય. ગામ, નગર વગેરે અર્પણ કરવાથી ચક્રવર્તી પણ મળે. ફૂલની માળા 10 ચડાવો, એક ઉપવાસનો લાભ. ફૂલની માળા 20 ચડાવો, 2 ઉપવાસનો લાભ. આજે ક્રેઝ ગયો છે ફૂલની માળા ચડાવવાનો. પાલિતાણા જાઓ ત્યારે 108 ફૂલનો હાર આજે પણ મળે છે. 250-300 રૂપિયાનો હાર હોય છે. એકવાર હારથી પૂજા કરો, જીવનભર કર્મો હારી જશે, જીવનભર દોષો ખતમ થઈ જશે, જીવનભર અવગુણ ખતમ થઈ જશે. એકવાર પ્રભુની આવી અતિ ઉત્તમ પૂજા કરો. ફૂલનો હાર ચડાવવાથી 1-2 ઉપવાસના લાભ થાય. હાર પણ જાતે ગૂંથવાનો, સોયથી કાણા નહીં પાડવાના, ગૂંથવાનો હાર અને ભગવાનને ચડાવો. ક્યારેય તમારી હાર ન થાય, હંમેશા જીત જ થાય. તો વિચાર કરજો. એટલે જીવનમાં આવી પૂજાના રહસ્યો, આવા પૂજાના ફળો, 3 પ્રદક્ષિણા દો એટલે 100 વર્ષના ઉપવાસના ફળ મળે. ભગવાનને 3 પ્રદક્ષિણા દો
100 વર્ષના ઉપવાસનું ફળ મળે. ઇન્ડિયામાંથી અમેરિકા જવું છે, અમેરિકામાંથી ઇન્ડિયામાં આવવું છે. ભગવાનની મૂર્તિ, માતા પિતાના ફોટા ટેબલ કે ખુરશી ઉપર મૂકી અને 3 પ્રદક્ષિણા દઈને જ નીકળજો. નિર્વિઘ્ન તમે રિટર્ન આવશો. ભારતમાંથી અમેરિકા જવું છે તો ભારતમાં ફોટા મૂકી પ્રદક્ષિણા દઈને પછી ફોરેન જાઓ. ફોરેનમાંથી રિટર્ન આવો છો ત્યાં પણ ફોટા મૂકીને 3 પ્રદક્ષિણા દઈને તમે નીકળો, કોઈ વિઘ્ન નહીં આવે. 100 વર્ષના ઉપવાસનો લાભ એટલે ક્યાંથી વિઘ્ન આવે? 3 ઉપવાસ કરે તો વિઘ્ન નાશ પામે, અઠમ તપ કરો તો વિઘ્નો ખતમ થઈ જાય. ત્યારે તમે તો ફૂલની હારની પૂજા કરીને કર્મસત્તા સામે તમે યુદ્ધે મંડાયા છો. અને આવું પૂજન આપણે ભણાવવું જોઈએ. આવા ઉપકરણ મૂકવા જોઈએ જેથી આપણને વિશેષ લાભ થાય. 2-5 ભાવમાં આપણો આત્મા મોક્ષ પામી એ જ પ્રાર્થના પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુરભદ્રાત્યા જૈન જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. આવતા શનિવારે છે ક્લાસ, શુક્રવારે નહીં. આવતા શનિવારે. પ્રણામ સર. પ્રણામ સર, સાતામાં રહેજો. હાજી સાતામાં રહેજો. હાજી હાજી. સર, દેરાસરમાં પ્રણામ સર. શુકર ઘસવાનો પાટલો એ બધું મૂકો. જો પરમાત્માના ભક્તિમાં શુકળ ઘસવાનો પાટલો મૂકવો, ઓરસિયો મૂકવો, સેંકડો ઉપવાસનો લાભ છે. અને શુકર સેંકડો ઉપવાસનો લાભ છે. અત્યારે 800-900-1000 રૂપિયાનો નાનો આવે છે. કેટલા બધા ઉપવાસનો લાભ મળે પુણ્યશાળી. તમે ઘરમાં વસાવો અને ઘરે કેસર ઘસીને જાઓ. પૂજાનું વિધાન આ છે, ઘરેથી કેસર ઘસીને જવાનું છે. વિચાર કરો તમે, દેરાસરમાં પાણી ઢોળાય, પડ્યું રે, 1 કલાકથી વધારે પાણી પડ્યું રે તો નિગોજ થાય, તો દેરાસરમાં આસાત ના થાય. એટલે ઘરેથી જ કેસર ઘસીને જવાનું અને એ વાટકીઓ ઘરે આવીને જ ધોવાની. દેરાસરમાં ક્યાંય પાણીનું બિંદુ પડ્યું ન રહે, કોઈ પગથી લપસી ન પડે અને ક્યાંય નિગોજ ન થાય, આવો ઉપયોગ રાખવાનો છે. પણ હવે બધું દેરાસરમાં જતું રહ્યું. એક કેસરનો ઓરસિયો રાખે, સવારમાં સંઘનું કેસર ઘસાય, પછી આપણા જેવા અષ્ટપ્રકારી પૂજા કરતા હોય 10, 20, 25 જણા એ જ ઓરસિયા ઉપર ઘસીને કલાકો સુધી ઓરસિયો ભીનો ને ભીનો રહે, નીચેના ભાગમાં નિગોજ થઈ જાય. આપણને દોષ લાગે, પાપ ન કહેવાય, દોષ લાગે. એટલે શક્ય હોય ના ઘરે જ ઘરેથી. ઘસી લઈ આવું છું. હાજી. અને પણ પછી વાડકી હું ત્યાં નમનમાં જ ને પછી ઘરનું જે પાણી લઈ ગયું હોય ને એમાં સાફ કરીને ઘરે હાજી. લઈ આવું. ઘરે જે ઘરથી પક્ષાલનું બી પાણી શું લઈને કયું જાવ ને. આપે? હા સર, શીખવા જેવું છે. પાણી ઘરનું વાપરો, હા ઘરનું લઈ શુદ્ધ જાઓ પાણી વાપરો. લોટામાં. હા બરાબર છે. હા મુંબઈમાં હો તો જળ પૂજાનું શુદ્ધ પાણી 12 મહિના રહે છે. વરસાદનું પાણી વાપરો. નહીં વરસાદનું નહીં વિચાર સર, કરો, ટાંકીમાંથી જે આવે તે. અમેરિકામાં એક ભાઈ છે, કેસર ઘસે છે ગુલાબ જળ રેડીને. ઓહ ઉત્તમ ગુલાબ જળ રેડીને કેસર ઘસે છે. વાવ. કેસર ઘસે. વિચાર કરો તમે. આજે આપણે આવું પ્રભુ શાસન મળ્યું, આવી પ્રભુ ભક્તિ મળી, આવા આપણા હાથ પગ હજી ચાલે છે તો કરી શકશો. કેટલાને લકવા થઈ ગયો હોય, કેટલાના હાથ પગ ન ચાલતા હોય, કેટલાકની વૃદ્ધાવસ્થા હોય, કેટલાકને ખાંસી આવતી હોય, કેટલાકને શ્વાસ ચડતો હોય, કોઈ આવી ભક્તિ ના કરી શકે. બરાબર.
ગુલાબજળ આપણને ચાલે સર? આસાનીથી મળ્યું છે. સર ગુલાબજળ જ્યાં સુધી ચાલે? શરીર સશક્ત અને સમર્થ છે ત્યાં સુધી ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરી લો. બરાબર નાના મોટા ગામડાના દેરાસરોમાં આવા પદાર્થો મૂકીને લાભ ઉઠાવી લો. તમારા દેરાસરો સક્ષમ હોય તો ગામડાના દેરાસરોમાં જરૂરિયાત હોય છે, પણ જર્મન સિલ્વર ક્યાંય નહીં મૂકતા. વિચાર કરજો, કઢાવજો ખરા, મૂકતા નહીં. આજે મહાત્માઓ પણ અજ્ઞાની છે કે ઉદ્યાન તપ જ્યારે થતો હોય ત્યારે દેરાસરમાં ઉપકરણ મુકાવે છે. હું મારા ગામની વાત કરું તમને. મારું ગામ નાનું છે, 20મી તારીખે વર્ષગાંઠ છે. 2 અજીતનાથ શાંતિનાથની પ્રાચીન પ્રતિમા 61 ઇંચ જમીનમાંથી નીકળેલી છે. બહુ અદ્ભુત મૂર્તિઓ છે. તમને કહું, અમારા ગામમાં આજુબાજુ જ્યારે જ્યારે ઉદ્યાન તપ થાય ત્યારે કોઈને કોઈ દેરાસર આવે ને મૂકી જાય. અમે હમણાં ગઈ સાલ 100 થી અધિક કળશો જર્મનના કાઢ્યા. 100 થી અધિક કળશ જર્મનના. વિચાર કર્યો. એટલે અમે પણ હવે અમારા ગામમાં શુદ્ધિકરણ કરી રહ્યા છીએ. તાંબુ, પિત્તળ, કાંસુ, આ 3 ધાતુ વાપરવાની. સોનું ચાંદી આકાશે પહોંચી ગયા છે એટલે અત્યારે ભાવો બહુ ઓછા થાય. મૂકે તો ચોરાવાનો પણ ભય રહે છે. એટલે કરો તો સારું જ કરો, પણ તાંબા પિત્તળની કળશ, થાળી અને વાટકી પરમાત્માના મંદિરમાં મૂકો. અને એવો એક પાવડર આવે છે, એ પાવડરથી તમે વાસણ ધોવો તો દરરોજ નવા હોય એવા લાગે. બરાબર છે? તો આવી ભક્તિ કરો, આવા પાવડર લાવો, ખુલ્લે આમ મળે છે. જ્યાં સુધી સક્ષમ છો ત્યાં સુધી દેવ ગતિમાં ગયા પછી આ ભક્તિ નહીં થાય. નરક તિરંજ ગતિમાં ગયા પછી આ ભક્તિ નહીં થાય. યુગલિક કાળમાં ગયા પછી આ ભક્તિ નહીં થાય. અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા છો આ ભક્તિ નહીં થાય. આર્ય ક્ષેત્રને 4થો 5મો આરો હશે તો જ આ ભક્તિ થશે, બાકી નહીં. તો પુણ્યશાળી આજે થોડા આમ સાઈડમાં ગયા છીએ, પણ તીર્થંકર ભક્તિ એક અનુષ્ઠાન છે, કર્તવ્ય છે. 2 કલાક આપણે એમાં કર્યા, કંઈક આપણા જીવનમાં સુધારો આવે અને સંઘોમાં પણ સુધારો આવે. અને આવી આસાધનાથી આપણે જર્મન સિલ્વરની આસાધનાથી આપણે બચી જઈએ. એ કામ કરજો. પ્રણામ બધાને. હો, પ્રણામ સર. એક સવાલ પૂછવો છે સર, પૂછું? સર, મંગલમ ભગવાન વીરો દેરાસરમાં મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય છે. સર્વોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. સૌ શાંતામાં રહેજો. સૌને પ્રણામ. 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 સર, એક પ્રશ્ન પૂછવો છે સર. ગયા સર. હા સર ગયા લાગે છે. શીતલ અનમ્યુટ કેમ નથી થતો? અવાજ પ્રણામ સર. પ્રણામ સર.